એને સ્કિનની તકલીફ છે, એટલે એમાંથી સ્મેલ આવે છે, એનાથી લોહી નીકળે છે, એમાંથી પરુ નીકળે છે, કે જેના કારણે એને કોઈ નજીક નથી જતું. મારા પપ્પા એને છોડીને જતા રહ્યા છે. સમજણ કોને કહેવાય તમારા મત મુજબ? સમજણ એટલે આમ જોઈએ તો એને મેચ્યોરિટી કહી શકાય, પણ સમજણ એટલે આમ જોઈએ તો એને કાના માતર વગરનો શબ્દ છે, સમજણ. પણ એનો જે ભાર છે ને એ બહુ અઘરો ભાર છે. એટલે આમ જોઈએ ને તો એક જવાબદારીઓનો ડાયરેક્ટ સ્વીકાર, કે જે તમારા માથે તમારી ઉંમર પ્રમાણે નથી આવવાની, છતાં પણ તમે એને સ્વીકારી લો છો, એક બહુ મજાની વાત છે. મારા ઘરની પાછળનો રિંગ રોડ, એ રિંગ રોડમાં એક વખત સાંજનો સમય 8:20 અને હું ઘરે આવું છું. એક દીકરી 8 વર્ષની 7-8 વર્ષની દીકરી હશે, એના હાથની અંદર એક પ્લાસ્ટિકનો મોટો થેલો અને બીજા હાથની અંદર એનો 3-4 વર્ષનો એક નાનકડો ભાઈ હશે, એને પકડ્યો. એ જતા હતા એટલે મેં હોર્ન મારીને મેં કીધું, દીકરી બીક નથી લાગતી? આસપાસ કેટલું અંધારું, હજી સ્ટ્રીટ લાઇટ નથી મૂકાણી, તારો પરિવાર કેવું નથી કોઈ, આટલા બધા અંધકારની અંદર તું શું કરે છે? એટલે એને મને એવું કીધું, બેન ઉતરો ગાડીમાંથી નીચે એમ. એટલે હું મારી ગાડીમાંથી નીચે ઉતરી. એટલે એને મને આખી વાત કરી કે સામે પેલા દેખાય છે કે મારા મમ્મી છે, એ કેમ એક પાથરેલું હતું ને એની માથે બેઠા હતા. એટલે મેં એવું કીધું કે રાત્રે આ ઢગલો લઈને તું શું કરે છે એમાં ભંગાર મેળવાનું? બેન બેસો એ કે અહીંયા. પથ્થર ઉપર મને એને બેસાડી. એ દીકરી 8 જ વર્ષની, સમજણ કોને કહેવાય એનો બેસ્ટ, મને મારી લાઈફનો શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપતું હોય ને તો આને કહી શકાય. હું ત્યાં બેઠીને મને એવું વાત કરી કે સામે છે ને મમ્મી બેઠા છે, બા બેઠા છે, એમ કે મને જે મારી જનેતા છે, આવું શબ્દ બોલે છે. એને સ્કિનની તકલીફ છે, એટલે એમાંથી સ્મેલ આવે છે, એનાથી લોહી નીકળે છે, એમાંથી પરુ નીકળે છે, કે જેના કારણે એને કોઈ નજીક નથી જતું. મારા પપ્પા એને છોડીને જતા રહ્યા છે. મારા પપ્પાએ નવા લગ્ન કરી નાખ્યા, અત્યારે અમે 3 છીએ. પણ મારામાં એટલી સમજણ છે કે મારી મમ્મી ઊભી નથી થઈ શકતી એટલે ભાઈને નહીં સાચવી શકે, અને ભાઈને એટલી સમજણ નથી કે મમ્મી પાસે ન જવાય. અમારી પાસે ચપ્પલ નથી, અમારી પાસે છત નથી, અમને બપોરે શું ખાવું ખબર નથી. એમાંથી 50-60 રૂપિયા 70 રૂપિયા આવે છે, અમે એમાંથી ખાઈએ છીએ, અમે મોજ કરીએ છીએ. એટલે મેં એને એવું કીધું કે હું તને કંઈક અપાવી દઉં એમ. એટલે એને મને બહુ સરસ રીતે વાત કરી કે બેન અમે ઈશ્વરના સંતાનો છીએ, અમારી પાસે નથી એનો મતલબ એવો નથી કે અમારી પાસે હાથે નથી. આ સમજણ છે.